સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો. સુરતના ઉધના રોડ નંબર 3 ખાતે ગાયત્રી તરાજુ કાંટાના પાછળ લિસ્ટેડ બુટલેગર શકીલ અને લાલા સેમ્બળના વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડ કરી સપાટો બોલાવ્યો હતો. ઉધનાના લિસ્ટેડ બુટલેગર શકીલ અને લાલા શેમળા દ્વારા પોતાના ઘરમાં વિદેશી દારૂ છુપાવવામાં આવી હતી, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરતા એક બંધ ઘરમાંથી 1489 વિદેશી દારૂની બોટલ પકડી પાફી 2.15 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો, જેની સાથે આ વિદેશી દારૂનો સ્ટેન્ડ ચલાવનાર શકીલ લાલા શેમળા સાથે 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા અને 3 આરોપીઓની ધરપકડ કરી ક્વોલિટી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.